जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय। રાધનપુરમાં ઉગ્ર આક્રોશ અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમે ગાંધી ચોક ખાતે ધરણા પર બેઠા। રાધનપુરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાની રજૂઆત છતાં 3 દિવસથી તંત્ર મૌન। રાધનપુર પાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખને રજૂઆત અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન દ્વારા આપ્યું આવેદન। રાધનપુર નગરપાલિકા સામે ઉગ્ર આક્રોશ, તાત્કાલિક કાર્યવાહી નહીં તો આંદોલન વધુ વિકરાળ બનશે। પાલિકામાં શ્રી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ દર્શાવાયો। કતલખાના બંધ કરોના નાદ સાથે પાલિકા ગુંજી। રાધનપુર પાલિકામાં અખિલ ભારત હિન્દુ મહાસભા અને હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન। પાલિકા પહોંચી લોકોએ નોંધાવ્યો ઉગ્ર રોષ। હિન્દુ મહાસભાની ટીમે ચેતવણી આપી કે જો તંત્ર જવાબ નહીં આપે તો ચક્કાજામ, ઉપવાસ, બંધ સહિત તમામ વિકલ્પો અપનાવાશે। રાધનપુર ગાંધી ચોકમાં ગૌરક્ષક હિન્દુ સંગઠનો સહિત અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારોને જોડાયેલા લોકોની જમાવટ। લોકોમાં ચમક્યો ઉગ્ર રોષ। ઉગ્ર આક્રોશ સાથે પાલિકામાં અખિલ હિન્દુ મહાસભા સાથે અનેક હિન્દુ સંગઠનો જોડાયા। જે કતલખાનાઓ ચાલી રહ્યા છે, મટનની જે ગેરકાયદેસર દુકાનો ચાલી રહી છે, જે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા 3 દિવસ અગાઉ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને જેમાં એક ચીમકી પણ આપવામાં આવી હતી કે જે ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે તે 3 દિવસમાં જો બંધ નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા ધરણા કરવામાં આવશે, ઉપવાસ કરવામાં આવશે। જેને આજે 3 દિવસ થઈ ગયા છે પરંતુ હજી સુધી શહેરના જે કતલખાના અને મટનની જે દુકાનો છે એ ચાલી રહી છે, જેથી આજે અમે ધરણા ઉપર બેસવા માટે આવ્યા છીએ। નાનજીભાઈ ઠાકોર, અખિલ ભારત હિન્દુ મહાસભા પ્રમુખ। જય શ્રી રામ, જય ગૌ માતા। આજે 3 દિવસ પહેલાં અમે નગરપાલિકાની અંદર આવેદનપત્રક આપવામાં આવ્યું હતું। તે સમયે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી તમામને એવું રજૂઆત કરી હતી કે અમારે અવારનવાર અહીંથી જવાનો રસ્તો છે, મહાદેવજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતે દુકાનો, કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત આવેદનપત્રક આપીને એવું કીધું હતું કે તમે આ બંધ કરી દો તો સારું। તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન્સ હોય તો લાયસન્સ પ્રમાણે તમે આગળ એની પેલું કરો। પછી 3 દિવસ પહેલાં અમે રજૂઆત કરી હતી। રજૂઆત કર્યા પછી આજે 3 દિવસ થઈ ગયા છે। 3 દિવસ થઈ ગયા છે તો અત્યાર સુધી હજુ કાંઈ પણ એમને કરવામાં નહીં આવ્યો। જો આજના દિવસે અમે બધા ધરણા ઉપર ઉતરી ગયા છીએ અને જો બંધ કરવામાં નહીં આવે તો અતિશય આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું અને જો કદાચ આત્મવિલોપનનો જો સમય આવે તો આત્મવિલોપન પણ અમે કરીશું। આવું હું જાતે મેવાભાઈ ભરવાડ કહું છું। જય ગૌ માતા। જે રાધનપુર નગરની અંદર ઐતિહાસિક રાધનપુર નગરી જે હિન્દુની નગરી છે, અસંખ્ય હિન્દુ આપણા બધાએ દેવોના મંદિર, કોઈ પણ એવો દેવો બાકી નથી કે રાધનપુરમાં જે સ્થાપના થયેલી હોય। જૈનોની નગરી છે। આ નગરીની અંદર છેલ્લા 1 થી 5 વર્ષની અંદર જ્યાં જુઓ એમને ખુલ્લેઆમ હાટડીઓ એમને ચાલુ કરી દીધી છે। તો હિન્દુ મહાસભા દ્વારા જે પણ જે નગરપાલિકા દ્વારા ખોટી રીતે આજે એમને જ્યાં મન ફાવે ત્યાં દુકાનો ઊભી કરી છે એને બંધ કરાવવા માટે નેજા હેઠળ જે એમને કામ ચાલુ કર્યું છે એની સાથે અમે રાધનપુર તાલુકા કરણી સેના પ્રમુખ તરીકે હું રણજીતસિંહ વાઘેલા ફરજ બજાવું છું અને અમે આની અંદર જો આનો નિવેડો નહીં આવે 2 દિવસમાં તો 24 કલાક પછી અમે જોડાશું અને ગામો ગામથી પબ્લિક જોડાશે। બસ, જય ગૌ માતા। જય ગૌ માતા, જય શ્રી રામ। અમે 3 દિવસ પહેલાં અહીંયા રાધનપુરમાં કતલખાના બંધ કરાવો એ વિશે અમે નિવેદન આપેલું છે, બરાબર। તો હજી 3 દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। તો અત્યારે અમારે રાધનપુર, સાંતલપુર, સમી તથા અન્ય ગામડાઓની ટીમ અહીંયા હાજર છે ગૌરક્ષકની, બરાબર છે। તો અત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ રાધનપુરમાં। તો કતલખાના બંધ કરાવો અને અહીંયા જે પણ ગેરકાયદેસર ચાલે છે જે બધું, બરાબર છે, આપણી જે ગૌરક્ષકની જે જમીનો છે ને એ બધું અંડર કવર કરવામાં આવ્યું છે એ બધું બંધ કરાવો અને શાંતિથી બધી રીતે આગળ વધો, એ રીતે અમારો ઉદ્દેશ છે। જય ગૌ માતા, જય શ્રી રામ।